અમદાવાદ જીવરાજ પાર્ક આગ ઘટનામાં તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે ત્યારે સોસાયટીના લોકોએ 24 ફેબ્રુઆરીએ દક્ષિણ પશ્ચિમ ઝોન કચેરીમાં જાણ કરી હતી અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને પગલાં લેવા માટે માંગ કરી હતી ત્યારે મકાન માલિકને નોટિસ પણ આપવામાં આવી હતી। હવે સવાલ ઊભો થાય છે કે આગની ઘટના માટે જવાબદાર કોણ અને કોના પાપે આ આગની ઘટના બની, મકાન માલિક કે પછી મ્યુનિસિપલ કોર્પોરેશન। આ તરફ વાપીના કરવડમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગવાનો બનાવ બન્યો। ફાયરની 6 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી। પ્લાસ્ટિક મટીરિયલ હોવાથી આ આગ ભીષણ બની હતી। ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવવા માટેનો પ્રયાસ હાથ ધર્યો હતો। આ તરફ સાબરકાંઠાના હિંમતનગરમાં ડુંગર પર આગ લાગવાનો બનાવ બન્યો। હિંમતનગરના રાયગઢમાં ડુંગર પર આગ લાગી હતી। પંચેરા ડુંગરમાં આગ લાગતા વન્ય પ્રાણીઓને પણ ખતરો જોવા મળી રહ્યો છે। સ્થાનિકોએ ફાયર અને ફોરેસ્ટ વિભાગને આ મામલે જાણ કરી અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરાઈ હતી। જૂનાગઢમાં પીજીવીસીએલના અધિકારીની મનમાની સામે આવી ત્યારે કારખાનાના માલિકે પીજીવીસીએલના કર્મચારી પર નિયમ વિરુદ્ધની કામગીરી કરી વીજ કનેક્શન કાપ્યાના આક્ષેપ લગાવ્યા, જેમાં અંજુબેન કારાબા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। કારખાનાના માલિકનું 20,000 બિલ પેન્ડિંગ રહેતા અંજુબેને નિયમ વિરુદ્ધ જઈને કનેક્શન કાપ્યું હતું, જેમાં એક વખત વીજ કનેક્શન કટ થયા બાદ અગાઉનું મીટર રીડિંગ બાકી છે એમ કહીને કપાયેલ કનેક્શનને ફરી જોડી દીધું હતું અને 42,000નું બિલ ફટકારી કનેક્શન ફરીથી કાપી નાખ્યું હતું। તપાસનો વિષય છે। કનેક્શન કાપેલું હતું, ફરીથી પાછું રીડિંગ લેવા માટે જોઈન્ટ કર્યું અને ફરીથી કાપી નાખ્યું। એટલે અમારો માર્ચ મહિનો હાલતો હોય, માર્ચ એન્ડિંગનો જે ટીએનડી બનતો હોય, ટીએનડીમાં જે માર્ચ મહિનાનું રીડિંગ લેવું ફરજિયાત હોય, એના ઉપર અમારા આખા પીજીવીસીએલ યરલી માર્ચ મહિનો એન્ડિંગ હોય, ક્લોઝિંગ એટલે રીડિંગ લેવા ફરજિયાત હોય, એના માટે આ કરેલું હોય। બાકી નિયમ પ્રમાણે લોટનું બિલ બને ડિસકનેક્શન કરેલું હોય તો, પણ અમારા યરલી એન્ડિંગ થતું હોય, ટીએનડી ને ઇફેક્ટ ન પડે એના માટે એ કરેલું હોય, પણ એ તપાસ કરવી પડે। કનેક્શન રદ કરેલ છે અને એ રદ કરીને પાછું જોઈન્ટ કરેલ છે। જોઈન્ટ કરીને પાછું નવું 40,000 42,000 સમથિંગનું બિલ જનરેટ કરવામાં આવે છે। 13 ફેબ્રુઆરીની વાત છે અને એ જ દિવસે પાછું નવું બિલ જનરેટ કરીને મને 42નું બિલ આપવામાં આવે છે। મને આ કંઈ સમજાતી ન હોય માટે સ્પેશિયલ અંજુબેન કાનાબાર પર મારી આ ફરિયાદ છે। જૂનાગઢના ભેંસાણ તાલુકાના કરિયા ગામે અશુદ્ધ પાણી આવતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। ગ્રામજનોએ આ બાબતે ગ્રામ પંચાયતમાં રજૂઆત કરી હતી, જેને લઈ સરપંચ, તલાટી મંત્રી અને ગામના આગેવાનો દ્વારા પાણીની પાઇપલાઇનની ચકાસણી કરવામાં આવી હતી, જેમાં ચિકાસવાળી માટી ભળી જવાથી આ ગંદુ પાણી ગામમાં આવતું હોવાનું સામે આવ્યું હતું। ત્યારે આગામી સમયમાં ગંદા અને કાળા પાણીનો કાયમી નિકાલ થાય તે માટે સરપંચ, પંચાયતના સભ્યો અને ગ્રામજનો દ્વારા મિટિંગ યોજવામાં આવી હતી। એમાં કઈક નીકળ્યું કાળો કાળો, પણ એમ જોયું કે એમ બીજું કઈ હતું નહીં, થોડું પાણી આવતું હતું કાળું કાળું, એ કઈ ખબર નહીં। પછી લાઈન તપાસ કર્યો તો લાઈન ની અંદર એવો કઈક ગટર જેવું મોટર નાખી દીધી, બીજા સંપમાં મોટર નાખીને પાછળ કુવામાં પાણી આવતું એ બંધ કરી દીધું। અમને સવારથી જાણ મળી કે ગામમાં આ રીતે પાણી આવે છે, એટલે ગામ લોકોને સરપંચે અમને જાણ કરી, એટલે તાત્કાલિક અમે ગામ લોકોને સભ્ય સાથે મિટિંગ કરી અને જે ઘટતું, દાખલા તરીકે લાઈનમાં પ્રશ્ન હતો કે ગામમાં એક જગ્યાએ તૂટી ગઈ હતી, ત્યાંથી ધૂળ થોડીક કાપ જેવું ગયું, એટલે ગામમાં સવારમાં કાળું પાણી આવ્યું, તોય અમે તાત્કાલિક અમારા જૂનાગઢ જિલ્લામાં આગેવાન, ભાજપ સભ્ય જેટલા આગેવાન હતા, તાત્કાલિક વાત। આ તરફ લખતરના સરાઘડા ડેમમાં અજાણ્યા શખ્સો લાલ કલરનું કેમિકલ ઠાલવી ગયા હતા। આ અંગે પંચાયત દ્વારા સિંચાઈ વિભાગને જાણ કરતા સિંચાઈ વિભાગના આસિસ્ટન્ટ એન્જિનિયર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણી અને માટીના નમૂના લઈ લેબોરેટરી માટે મોકલી આપ્યા છે, તેમજ કોઈ માલ ઢોરને પાણી ન પીવડાવવા તેમજ ખેડૂતને સિંચાઈ માટે પાણી ન લેવા માટે રજૂઆત કરાઈ છે। આનો ખેડૂત છું, દરરોજ 400 થી 500 ગાય પાણી પીએ દરરોજની, અને હરગરામાં અચાનક કોકાઈન કેમિકલ નાખી ગયા હા અને એની જાણ તાત્કાલિક લો અને અમે બધા મજૂરે પાણી પીએ હા અને ખેડૂતે પાણી પાય આની અંદરથી, તો જલ્દીથી જલ્દી આની તપાસ લો સરકાર। ગ્રામ પંચાયતના
દ્વારા અને સરપંચ દ્વારા માહિતી મળી છે કે એ સરગરાની અંદર કોઈએ અજાણ્યા શખ્સોએ કેમિકલ ઠાલવ્યું છે. તો એ સંદર્ભે વિઝિટ કરી અને પાણીના કેટલાક સેમ્પલ લેવામાં આવ્યા છે. પાણીના સેમ્પલ લીધા છે અને અહીંયા પંચરોજ કામ કરી અને આ કેટલાક સ્થળ પર જે કેમિકલ નાખેલું છે અત્યારે બનાસકાંઠામાં જાહેરમાં મેડિકલ વેસ્ટ ઠલવાયું હતું. અમીરગઢમાં અંડરબ્રિજ પાસે મેડિકલ વેસ્ટ ફેંકાયું. જાહેરમાં મેડિકલ વેસ્ટ ઠાલવતા લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. આ રીતે જાહેરમાં મેડિકલ વેસ્ટ ફેંકવામાં આવ્યું હતું. બનાસકાંઠામાં આ મેડિકલ વેસ્ટ જાહેરમાં ઠલવાયું હતું, જેને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગોધરા નગરપાલિકાની હદમાં આવેલ રાજમાર્ગો ગત ચોમાસામાં ભારે વરસાદને કારણે તૂટી ગયા હતા, જેથી ગોધરાના રસ્તાઓ પર ખાડાઓ અને ધૂળની ડમરીઓ ઉડતી હોવાથી વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. જોકે અનેકો વાર પાલિકાના સત્તાધીશોને રજૂઆત કરવા છતાં પણ રસ્તાનું સમારકામ થયું નથી, જેથી બજારના વેપારીઓ રસ્તા પર ઊભા રહી થાળી વાટકા વગાડી રસ્તાના નવીનીકરણની માંગ કરી રહ્યા છે. ત્યારે નગરપાલિકાના પ્રમુખ દ્વારા ગુજરાત સ્થાપના દિનની રાજ્ય કક્ષાની ઉજવણી સમયે નવીનીકરણ કરી દેવામાં આવશે તેવા વાયદા કરી રહ્યા છે. ગોધરા નગરપાલિકાના તમામ રાજમાર્ગો અને સિટીને લગતા તમામ ડામરના રોડો, પાંજરાપુર બસ સ્ટેન્ડથી લઈને ગીડવાણી સુધીનો રોડ, તળાવ સુધીનો રોડ, જેટલા બી ડામર પેચ છે તે આરજી ઇન્ફ્રા કંપનીનું જે ટેન્ડર લાગ્યું છે તેની સાથે બેસીને પરામર્શ કરીને 1 મે પહેલાં જે રાજ્ય કક્ષાની ઉજવણી ગોધરા ખાતે થવાની હોય, માનનીય મુખ્યમંત્રી શ્રી અને મહામહિમ રાજ્યપાલ શ્રી અહીંયા પધારવાના હોય અને ગોધરામાં રાજ્ય કક્ષાનો 1 મે ગુજરાત સ્થાપના દિવસનો કાર્યક્રમ થવાનો હોય તેની તડામાર તૈયારી વહીવટીતંત્ર સાથે રાખી અને નગરપાલિકાની જેટલી બી વસ્તુઓ ખૂટતી કર્યો છે તેને પૂરવામાં આવશે. આ શેરાબાગોનો જે વિસ્તારની અંદર જે રોડ જે છે એ છેલ્લા 2-3 વર્ષથી જર્જરિત હાલતમાં છે. એની ડમરીઓ અને ધૂળ ઉડે છે, જેના કારણે આમ જનતા અને જે અમારા વેપારી ભાઈઓને પણ અહીંયા તકલીફ પડે છે. આ રોડ બનાવવા માટે અહીંયા જે વેપારી ભાઈઓ છે અને આમ જનતાએ ગોધરા નગરપાલિકાના વહીવટીતંત્રને તેમજ માનનીય શ્રી કલેક્ટર સાહેબ જે જિલ્લા વહીવટીતંત્રને પણ આવેદનપત્ર આપી છે વારંવાર કે આ રોડ છે તે બનાવવા માટે. તેમ છતાં ગોધરા નગરપાલિકાનું જે વહીવટીતંત્ર એ ધોળ નિદ્રામાં સૂઈ રહેલું છે અને જે રજૂઆત છે એને કોઈ ધ્યાને લેતા નથી. શેરાબાગોળથી પિંપુગઢ સુધીનો રસ્તો તદ્દન બિસ્માર હાલતમાં છે. છેલ્લા 2 વર્ષમાં રોડ બનાવવામાં આવ્યો નથી ને તમે જોશો કે હમણાં તાબડતોડમાં ખાલી સલિયાદ દેખાય છે. અને બીજું કે ધૂળની ડમરીઓના કારણે વેપારીઓ ત્રસ્ત થઈ ગયા છે. વેપારીઓને ત્યાં ધંધા રોજગાર બી બિલકુલ ખલાસ થઈ ગયા છે ને વેપારીઓ ત્યાં કોઈ ઊભું રહેવા હમણાં તૈયાર નથી. એમને વેપારીઓને શ્વાસની તકલીફ પડે છે. અહીં મંદિર, સ્કૂલો ને રેલવે સ્ટેશન બી આવેલું છે, મુખ્ય માર્ગ છે ને બીજું અકસ્માતનો બી ભય રહે છે. જોટાણાનું મરચું ઉત્તર ગુજરાત સહિત હવે ગુજરાતભરમાં ફેમસ બન્યું છે. ત્યારે જોટાણા મરચું ખાવામાં સારું હોય છે, શરીરમાં બળતરા નથી થતી, શરીરને નડતું પણ નથી, જેથી ગુજરાતભરમાંથી લોકો અહીંથી મરચું લઈ જાય છે. ખાસ કરીને અમદાવાદ, સુરત, રાજકોટ સુધી આ મરચું વખણાય છે. બીજી બાજુ આ વર્ષે મરચાના ભાવ ગત વર્ષ કરતાં 1 કિલોએ 40 થી 50 રૂપિયા ઓછા બોલાઈ રહ્યા છે. હાલમાં અલગ અલગ ક્વોલિટી પ્રમાણે અલગ અલગ ભાવથી આ મરચું વેચાય છે. ખાસ કરીને જોટાણા માર્કેટ યાર્ડ આજુબાજુના લોકો મરચું સ્ટોર કરી તેનું વેચાણ કરી રહ્યા છે. જોટાણાનું મરચું, અમારું મરચું સ્વાદમાં ખાવામાં સારું હોય, શરીરને નડે નહીં, કોઈ એસિડિટી ના થાય, છાતીમાં બળતરા ના થાય, એ રીતનું મરચું હોય, ઠંડુ. લોકો અહીંયા મોસ્ટ ઓફ અમદાવાદ, બરોડા, સુરત, પાટણ દરેક ઓલ ગુજરાતમાંથી લોકો અહીંયા લેવા ખરીદવા આવતા હોય. શું કહેશો, ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે મરચાનો શું ભાવ બોલાઈ રહ્યો છે? ગત વર્ષની સરખામણીમાં ગત વર્ષ કરતાં મરચામાં ભાવ ઓછા છે. કિલોએ 30 થી 40 રૂપિયાનો ઘટાડો. હળદરમાં પણ બજાર નીચી છે. ધાણા જીરામાં તો ગઈ સાલ જેવા જ ભાવ છે. જોટાણામાં છેલ્લા 10-12 વર્ષથી મરચું એક મારા ફેમિલીવાળા પહેલેથી અહીંયા લેવા આવે છે, બરાબર.
અહીંયાનું મરચું એક અલગ છે, ભાવથી પણ લોકોને લાભ મળે છે વ્યવસ્થિત. બીજા કરતાં ભાવ જે સિટીમાં તમે મરચું વધારે લેવા જશો એ ભાવ થોડા વધારે હોય છે સિટીના ભાવથી. નકલીમાં બધી રીતે ડિફરન્સ હોય છે. અહીંયા ગામમાં થોડું મરચું જોટાવાનું બહુ સારું છે, ભાવથી પણ બધી રીતે રેડી છે, કમ્પ્લીટ છે. સમજી લો કે લોકો અમે 10-12 વર્ષથી એમાં ફેમિલી જોટાણા મરચું લેવા આવીએ છીએ. આ તરફ વાપીમાં રામનવમીની રેલીમાં ગોડસેના પોસ્ટર લાગ્યા હતા. જાહેર માર્ગ પર નાથુરામ ગોડસેના બેનર લાગ્યા હતા. શ્રીરામ શોભાયાત્રા સમિતિએ આ બેનર લગાવ્યા હતા. રઘુપતિ રાઘવ રાજારામ દેશ બચા ગયા નાથુરામનું લખાણ લખાયું હતું. બેનરના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. કોંગ્રેસે બેનર લગાવનાર સામે કાર્યવાહીની માંગ કરી છે. નાથુરામ ગોડસેના પોસ્ટરને લઈને રાજકારણ ગરમાયું છે. ભારત દેશના પ્રથમ આતંકવાદી નાથુરામ ગોડસેના પોસ્ટરો લગાડેલા છે. આ નાથુરામ ગોડસે દેશનો પ્રથમ આતંકવાદી છે. એમણે મહાત્મા ગાંધીજીની હત્યા કરેલી છે. આવા નીચ પાપી આતંકવાદીના ફોટા લગાડીને આ દેશમાં આ જે સમિતિ છે એ શું સાબિત કરવા માંગી રહેલી છે એ સમજ નથી પડતી. આ તરફ ધોરાજીમાં ભગવાન રામના જન્મદિવસ એટલે કે રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શહેરના રામજી મંદિરથી વિવિધ રસ્તાઓમાં વિશાળ શોભાયાત્રા નીકળી. આ શોભાયાત્રાનું હિન્દુ સમાજ અને મુસ્લિમ સમાજ દ્વારા ફૂલહાર કરીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. શહેરમાં રામનવમીનો પ્રતીક પર્વ એકતાનું પ્રતીક બની ગયું છે. રામનવમી હોવાથી ધોરાજીમાં ખૂબ જ આનંદ છે. ધોરાજીમાં 50-60 જેટલા ક્રોસ નીકળવામાં આવ્યા છે. આમાં હિન્દુ અને મુસ્લિમના સમાજોએ શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ શોભાયાત્રા ધોરાજીના રામ મંદિરમાં આ તરફ મંત્રી મુકેશ પટેલ રામ ભક્તિના રંગમાં રંગાયા. ઓલપાડના પારડી ઝાંખરીમાં રામ મંદિરે પૂજા કરી. મંત્રી મુકેશ પટેલ ભજન કરતા પણ નજરે પડ્યા હતા. ભજન મંડળી સાથે વાજા પેટી વગાડતા પણ તેઓ નજરે પડ્યા. ભાજપ સંગઠનના હોદ્દેદારો પણ અહીં ભક્તિમાં લીન થયેલા જોવા મળ્યા હતા. તરફ સાબરકાંઠા સહિત સમગ્ર દેશભરમાં ભારે હર્ષોલ્લાસ સાથે રામનવમીની ઉજવણી થઈ છે. ત્યારે હિંમતનગરમાં ખાડિયા વિસ્તારમાંથી ભગવાન રામની શોભાયાત્રા યોજાઈ હતી. વર્ષોથી યોજાતા રૂટ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ભગવાન રામની યાત્રા યોજવામાં આવી હતી, જેમાં સાબરકાંઠા જિલ્લા સાંસદથી લઈ વિશ્વ હિન્દુ પરિષદ સહિત વિવિધ અખાડાના સંતો હાજર રહ્યા હતા. આજરોજ હિંમતનગરની અંદર 6ઠ્ઠી તારીખે રામ ભગવાનની જન્મોત્સવ નિમિત્તે એક ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયેલું છે, જેની અંદર હિંમતનગર અને એની આસપાસના તમામ રામ ભક્તો ખૂબ મોટી સંખ્યામાં જોડાયેલા છે. 4 કરતાં પણ વધારે અખાડાઓ, 10થી વધારે ભજન મંડળીઓ અને 25 કરતાં પણ વધારે દુર્ગાબાઈની દીકરીઓ પણ તલવાર સાથે આજની શોભાયાત્રાની અંદર જોડાઈ છે. અહીંયા હિંમતનગરમાં રામજી મંદિરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જે ભવ્ય આયોજન અને ભવ્ય મહાઆરતીનું આયોજન થઈ રહ્યું છે, સૌ રામ ભક્તો એમાં જોડાયા છે. જો વિશ્વ હિન્દુ પરિષદના જે આયોજન કર્યું છે એમને હું ખૂબ ખૂબ વંદન કરું છું. તરફ દુબઈમાં રામનવમીની ધામધૂમથી ઉજવણી થઈ. શારજહામાં ભારતીયો રામ ભક્તિના રંગમાં રંગાયા. દુબઈમાં વસતા હિન્દુઓ દ્વારા રામનવમીની ઉજવણી સનાતન અંગે જાગૃતિ લાવવાનો અહીં પ્રયાસ કરાયો. શારજહામાં રામાયણનું નાટક પણ ભજવાયું હતું. ગાંધીનગર એલસીબીએ ઘરફોડિયા પિતા પુત્રને ઝડપી લીધા છે. 10,47,000 મુદ્દામાલ સાથે આ બંનેની ધરપકડ કરાઈ. આરોપીઓ સામે 4 જગ્યાએ ફરિયાદ નોંધાઈ હતી. આરોપીઓ શોરૂમ પર જઈ વાહન ચોરી કરતા હતા. ચોરીના વાહનોનો ઉપયોગ ઘરફોડ ચોરીમાં કરતા હતા. તરફ ભરૂચમાં મિત્રની હત્યા કરનારાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. હત્યારા સચિન ચૌહાણના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. આરોપીએ મહિલાના કપડાં પહેરી ટુકડાઓનો નિકાલ કર્યો હતો. મહિલાના કપડાં પહેરી મોપેડ પર જતો તે સીસીટીવીમાં દેખાયો છે. પત્નીના ફોટા મોબાઈલમાંથી ડિલીટ ન કરતા
મિત્રની હત્યા કરી હતી. સુરતમાં ડ્રગ્સ કેસનો વોન્ટેડ આરોપી ઝડપાયો છે. આરોપી આદિલ રફીકભાઈ વાણિયાની ધરપકડ કરાઈ. આરોપીએ 55 લાખથી વધુનું ડ્રગ્સ મંગાવ્યું હતું. આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચે ચોક બજારમાંથી ઝડપ્યો છે. 55 લાખના મેફેડ્રોન ડ્રગ્સ કેસમાં તે વોન્ટેડ હતો. ગીર સોમનાથના વધુ એક જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યા. સાસણ રોડ પર આવેલા ગીર પ્લસ રિસોર્ટમાં દરોડા પાડવામાં આવ્યા. ફાર્મ હાઉસમાં જુગાર રમતા કુલ 16 જુગારી ઝડપાયા છે. પોલીસની રિસોર્ટ સંચાલક સહિત 17 લોકો સામે કાર્યવાહી પણ હાથ ધરાઈ. રાજકોટ, જૂનાગઢ અને અમરેલીના આ જુગારીઓ જે છે તે ઝડપાયા છે. સુરતના અઠવા લાઇન્સમાં કોલ સેન્ટર ઝડપાયું છે. લોન આપવાના નામે અહીં છેતરપિંડી આચરવામાં આવતી હતી. પોલીસે રેડ કરી 2 મહિલા સહિત 5ને ઝડપી પાડ્યા છે. ઓફિસમાંથી 4 લેપટોપ, 13 મોબાઈલ કબજે કરવામાં આવ્યા. प्रारंभिक पूछताछ में ये कहना है कि हमें गुजरात में किसी भी आदमी से बात करने के लिए क्लियर ऊपर की ऑफिस से साफ मना किया हुआ था, इसलिए इनका कोई भी भोग भंडार गुजरात का नहीं है. तो हमने कल भी जब हमने वहाँ पे हमारी टीम गई, उसके बाद में भी हम लोगों ने ट्राई किया कि कोई भोग भंडार सामने आए और उसकी फरियाद लें, पर ऐसा नहीं हो पाया. भोग भंडार जिससे भी हमने बात की, ज़्यादातर उनमें से यूपी, बिहार, महाराष्ट्र, दिल्ली, राजस्थान इन राज्यों से हैं. तो अभी हम भोग भंडार जो है उनके कंटिन्यू टच में है, उनके साथ बात करेंगे और अभी सरकार तरफ पुलिस की तरफ से फरियाद दाखिल करके इन्वेस्टिगेशन शुरू किया गया.